મિત્રો, આજ હું તમને સમુદ્રના 5 એવા ખતરનાક અને ડરાવના જીવ જોવડાવીશ જેને જોયા બાદ તમે દરિયાની નજીક જતા પહેલાં 1000 વખત વિચારશો, કારણ કે સમુદ્રની ગહેરાઈમાં એવા ભયાનક જીવો રહે છે જે તમારા હોશ ઉડાવી દેશે. ઝોમ્બી સ્ટારફિશ. મિત્રો, તમે જાણીને ચોંકી જશો કે આ ખતરો મહેસૂસ કરીને પોતાના પગ અલગ કરી નાખે છે અને ફરી થોડા સમય બાદ આને નવા પગ આવે છે. સામાન્ય સ્ટારફિશને 5 પગ હોય છે, પરંતુ આ ઝોમ્બી ફિશને 24 પગ અથવા આર્મ હોય છે. આ ફિશ વધુ પડતી લાસ્કોથી મેક્સિકોની વચ્ચેના દરિયામાં જોવા મળે છે. ટ્રાયપોડ ફિશ. આ એક સામાન્ય માછલી જેવી દેખાય છે. આના 3 પગ હોય છે, જેના લીધે આ ટ્રાયપોડ જેવી દેખાય છે. આ ખૂબ અંધારામાં રહેવાનું પસંદ કરે છે અને વસ્તુઓને જોવા અને સમજવા માટે તે તેની ઉપરના એન્ટેનાને વાઇબ્રેટ કરી મહેસૂસ કરી લે છે અને આ તેના ખોરાકને એન્ટેના દ્વારા ગળી જાય છે, જે તેના હાથ જેમ કામ કરે છે. ફેસલેસ ફિશ. આની પાસે આંખો નથી હોતી, જેને પહેલીવાર 100 વર્ષ પહેલાં જોયું હતું અને પછી ફરી 2017માં આ જીવ દેખાણું હતું. આને ગોતવા માટે તમને સમુદ્રની ખૂબ ઊંડું જવું પડે. તેમ છતાં પણ ગેરંટી નથી કે આ તમને 100% મળી જ જશે. ઝોમ્બી વોર્મ. આ દરિયાના તળિયામાં હોય છે, જેમાંથી ફક્ત 2% જ વિકસિત થાય છે. તેમ છતાં આ મોટી માછલીઓને પોતાનો શિકાર બનાવી જાય છે. આ પોતાની અંદરથી ખતરનાક એસિડ ફેંકે છે, જે શિકારને કમજોર બનાવી નાખે છે અને પછી તેને ખાઈ જાય છે. આ જીવ આ ખૂબ વધારે માત્રામાં એકસાથ જોવા મળે છે. રિબોન ઈલ. આ વધારે ઇન્ડોનેશિયામાં જોવા મળે છે, જેનો રંગ ખૂબ સુંદર હોય છે અને આ દેખાવે સાપની જેવું લાગે છે, પરંતુ ખરેખર આ પાણીમાં રહેનારી ઈલ છે. આનું મોઢું વધારે પડતું ખુલ્લું જ હોય છે અને આની લંબાઈ 25 થી 36 ઇંચ વચ્ચેની હોય છે. આનું શરીર ખૂબ પાતળું હોય છે અને લગભગ આ 20 વર્ષથી વધારે જીવે છે. તો મિત્રો, મને આ વિડીયો બનાવવામાં ખૂબ સમય લાગ્યો, પરંતુ તમારે લાઈક કરવામાં ફક્ત 1 જ સેકન્ડ લાગી, તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. અને હા, આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.